સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। પતરાના શેડમાં બનાવવામાં આવેલી દુકાનમાં આગ લાગી। ટાયરના ગોડાઉનમાં લાગેલી આગ પ્રસરી અન્ય દુકાનોમાં। રમકડાની દુકાનમાં પણ આગ લાગી। રમકડાની દુકાન આગની ચપેટમાં આવી। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે। તો સુરતમાં જે આગની ઘટના સામે આવી, પતરાના શેડમાં આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે। રમકડાની દુકાન પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને આપ જુઓ, આ જે આગ લાગી છે એ વિસ્તાર પણ ભરચક છે। એક પછી એક આજુબાજુમાં દુકાનો આવેલી છે, એટલે બીજી રમકડાની જે દુકાન હતી એ પણ ઝપેટમાં આવી ગઈ હતી। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, આગની જે ઘટના સામે આવી છે સુરતમાં, ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી, કેટલા કલાક થયા હતા આગને કાબૂમાં લેતા અને કેટલી જાનહાનિ? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના મોટા વરાછા વિસ્તારની છે, જ્યાં રાત્રિના 11 વાગ્યાના અરસામાં જે પતરાના જે શેડ છે તે શેડમાં આગ લાગી હતી। આગ લાગતાની સાથે જે ટાયરનું જે ગોડાઉન છે તે પણ તેની ઝપેટમાં આવી ગયું હતું અને જે બાજુમાં જે રમકડાની જે શોપ આવી છે તે શોપમાં પણ આગ ભભૂકી ઉઠી હતી। જે રીતે આગનો બનાવ બન્યો હતો ત્યારબાદ સ્થાનિકોમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। એક સાથે ત્રણ દુકાન જે આગની ઝપેટમાં આવી જતા ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। કલાકોની જહેમત બાદ આખરે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। આગને કારણે લાખો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન સહન કરવાનો વારો દુકાનદારોને આવ્યો હતો। હાલ તો પ્રાથમિક માહિતી જે રીતે મળી રહી છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। જાનહાનિ નથી થઈ સદનસીબે, પરંતુ નુકસાન માલ સામાનનું ઘણું થયું છે, કારણ કે એક પછી એક 3 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી।